મિત્રો, જુલાઈમાં શુક્ર ચંદ્ર રાશિમાં પ્રવેશ કરશે. આ 5 રાશિઓ માટે સુવર્ણ સમયની શરૂઆત થશે. તમને જણાવી દઈએ કે જુલાઈમાં શુક્ર ચંદ્ર રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે 12 રાશિઓમાંથી આ 5 રાશિના લોકોને જબરદસ્ત લાભ થશે. આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે આ રાશિઓ પર ભગવાન શુક્રની કૃપા હોવી જોઈએ, પરંતુ દેવી લક્ષ્મી પણ આ 5 રાશિઓ પર ખૂબ જ દયાળુ છે, જેના કારણે દેવી લક્ષ્મી આ 5 રાશિના લોકો પર પોતાની કૃપા વરસાવે છે. એ આશીર્વાદની વર્ષા થશે અને આ 5 રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ થશે અને તેમના જીવનમાં અપાર ખુશીઓ આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે, સાથે જ સારા દિવસોની શરૂઆત થશે કેટલીક રાશિઓ માટે, અને આ રાશિઓને સ્વયં દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે અને આ 5 રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે. મિત્રો, આપણે આ વિડીયોમાં આગળ જાણીશું કે એ કઈ ભાગ્યશાળી રાશિઓ છે. તો તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો, કારણ કે આ રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે જાણીએ તે પહેલા, હે લક્ષ્મી માતા, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય લક્ષ્મી માતા જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. મિત્રો, ચાલો તમને જણાવીએ કે શુક્ર સુખનું પ્રતીક છે. શુક્ર 12 જૂનના રોજ 6:15 મિનિટે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો અને શુક્ર 7મી જુલાઈ 2024 સુધી તે મિથુન રાશિમાં સંક્રમણ કરશે, જે ચંદ્ર દ્વારા શાસન કરે છે. મિથુન રાશિના આગમનથી ઘણી રાશિઓને વિશેષ લાભ થશે અને દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થશે. મિત્રો, જ્યોતિષમાં 12 રાશિઓમાંથી એવી 5 રાશિઓ છે જેના પર દેવી લક્ષ્મી પ્રસન્ન છે. આ 5 રાશિના લોકો પોતાના ગુણો, વર્તન અને કળાથી દેવી લક્ષ્મીને આકર્ષવામાં સફળ થશે. પરંતુ આ 5 રાશિના લોકો પોતાના ગુણોના કારણે દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદના પ્રાપ્તકર્તા બની ગયા છે અને તેથી જ તેમને જીવનમાં આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. નંબર 1, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે શુક્રના સંક્રમણના પ્રભાવને કારણે તમને તમારા જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે. સાથે જ મેષ રાશિના લોકો સાથેના તમારા પ્રણય સંબંધો સુધરશે અને પહેલા કરતાં વધુ સારા રહેશે. તમારી રાશિમાં બનેલો શુક્રનો સંયોગ ખૂબ જ સકારાત્મક પરિણામ આપવા જઈ રહ્યો છે, જેના કારણે આ રાશિઓ પર દેવી લક્ષ્મી પોતાની કૃપા વરસાવશે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમારી આવકમાં વધારો થશે, જેના કારણે તમારી ઘરની આર્થિક સમસ્યાઓ પણ ધીમે ધીમે દૂર થશે, કારણ કે જુલાઈના પહેલા દિવસે ગ્રહોનો સેનાપતિ શુક્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં ચંદ્ર અને ગુરુ નામના રાજયોગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં જુલાઈ મહિનો ખૂબ જ સારો રહેવાનો છે. આ રાશિના લોકો માટે ખાસ તેમજ લાંબા સમયથી વિલંબિત કામ પૂર્ણ થશે. આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ વધશે, જેના કારણે નોકરીમાં કામ કરતા લોકોને પણ સફળતા મળી શકે છે. સ્પર્ધકો તરફથી લાભ થશે. પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને પણ લાભ મળી શકે છે. આ સાથે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, કાર્ય અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવો. મેષ રાશિના લોકો માટે વિશેષ વાંચન થવા જઈ રહ્યું છે.
શુક્રના સંક્રમણના કારણે વ્યવસાયિકો માટે લાભની તકો ઉભરી રહી છે. તમારો આત્મવિશ્વાસ આ સમયગાળા દરમિયાન તમે પૈસા કમાવવામાં સફળ થશો. નંબર 2, કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે આ મહિને દેવી લક્ષ્મીની કૃપાથી તમને બધી સારી વસ્તુઓ મળશે. તમારા જીવનમાં જે સમસ્યાઓ છે તે ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે. તમને જણાવી દઈએ કે આ મહિનો પાછલા મહિનાની સરખામણીમાં વધુ અનુકૂળ જણાશે. સાથે જ તમારી ઘણી જૂની ચિંતાઓ અને સમસ્યાઓ દૂર થશે. આનાથી તમારા આર્થિક ક્ષેત્રે પ્રગતિ થશે અને ઘરમાં ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે. તેમજ જે લોકો જમીન કે મકાન ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને તેમના પ્રયત્નોમાં સફળતા મળશે. પારિવારિક દૃષ્ટિકોણથી તમારા માટે જૂન મહિનો આનંદદાયક રહેશે. જેઓ લગ્ન કરી ચૂક્યા છે તેમના લગ્નજીવનમાં સામાન્ય રીતે પ્રેમ અને તાલમેલ વધશે. જેમની બઢતી અટકી ગઈ છે તેમના માટે અનુકૂળ વેપારીઓને ખાદ્ય ચીજવસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનો, આધુનિક વસ્ત્રો વગેરેથી સારો આર્થિક લાભ મળશે. નંબર 3, સિંહ રાશિ. જુલાઈનો મહિનો ખાસ કરીને સિંહ રાશિના જાતકોને પરીક્ષામાં સફળતા મળશે. સિંહ રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરવાથી લાભ થશે. આર્થિક લાભ થવાની સંભાવના છે અને દેવી લક્ષ્મીની કૃપાથી સિંહ રાશિના લોકોને તેમના કરિયરમાં સફળતા મળશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થઈ જશે. અને સાથે જ તમને જણાવી દઈએ કે તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી બધી સમસ્યાઓનો અંત લક્ષ્મીની કૃપાથી થઈ જશે. આ સમયગાળા દરમિયાન તમે તમારામાં એક અલગ આત્મવિશ્વાસ જોશો અને કાર્યક્ષમ નેતૃત્વ ક્ષમતાથી તમે આ સમય દરમિયાન તમે થોડા આધ્યાત્મિક બનશો. જે વિદ્યાર્થીઓ કાર્યમાં ભાગ લેશે તેમના માટે સમય ખૂબ જ લાભદાયી રહેશે. તેઓ કોઈ પણ સ્પર્ધામાં મોટી સફળતા મેળવી શકે છે. નંબર 4, મીન રાશિ. મીન રાશિના લોકો, તમને જણાવી દઈએ કે તમારા પર દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. મિત્રો, જે પણ કામમાં તમે લાંબા સમયથી અટવાયેલા હતા તે દેવી લક્ષ્મીની કૃપાથી શરૂ થશે. તે કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. આજીવિકામાં વધારો થશે અને સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં લાભ થશે અને તમારા પરિવાર સાથે તમારા સંબંધો સારા રહેશે. મિત્રો, તમને જણાવી દઈએ કે જો તમે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારા બાળકોના ભણતરમાં પણ તમને રસ પડશે. ચાલો તમને જણાવી દઈએ કે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. તમારા અટકેલા કામ સમયસર પૂર્ણ થશે અને આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કાર્યો પૂર્ણ થશે. તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે. તે જ સમયે જે કામ વર્ષોથી અટકેલા હતા તે સફળતાપૂર્વક પૂર્ણ થશે. હું તમને કહીશ કે તમે તમારા જીવનમાં 4 ગણા આગળ વધશો. કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા માટે ખૂબ જ સારો સમય છે. આ સમય દરમિયાન તમારા રોકાણથી નફો થશે અને આ સમય દરમિયાન તમને શેરબજારના સટ્ટા અને લોટરીમાંથી નફો પણ મળી શકે છે. આ સાથે તમારી આવકમાં પણ વધારો થશે. તુલા રાશિના જાતકોના જીવનમાં આ નક્ષત્ર પરિવર્તન તમારા કરિયરમાં શાનદાર પરિણામ આપે છે તેવું માનવામાં આવે છે. તમારો આવનારો સમય તમારા માટે લાભદાયી રહે. સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે તમારા બધા અટકેલા કામો પૂરા થશે અને તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે. નંબર 5, તુલા રાશિ. તુલા રાશિના જાતકોને જણાવી દઈએ
કે દેવી લક્ષ્મીની કૃપાથી ધનની વર્ષા થશે. તુલા રાશિના લોકો, તમારા બધા અધૂરા કામ પૂરા થશે અને ઘરમાં ખુશીનો માહોલ રહેશે. તુલા રાશિના જાતકોને આર્થિક લાભ થશે. તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે. નોકરી કરતા લોકો માટે આ મહિનો સારો રહેશે. તમારી વાણીના પ્રભાવથી આવનારો સમય તમારા માટે સારો રહેશે. આ મહિનામાં તમને નવા કામમાં લાભ થવાની સંભાવના છે. તમારા માટે પણ કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળશે. શુક્રના રાશિ પરિવર્તનને કારણે દેવી લક્ષ્મીએ આ રાશિઓ પર કૃપા વરસાવી છે. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખજો. વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી તમને હંમેશા લક્ષ્મી માતાના આશીર્વાદ મળે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.